પોરબંદરમાં દુર્લભ પ્રજાતિ સાપ જોવા મળ્યો છે ત્યારે ચોપાટીના દરિયાકાંઠે દુર્લભ પ્રજાતિના આ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને રેસ્ક્યુ બાદ આ સાપને સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યો હતો। પોરબંદર ચોપાટીના દરિયાકાંઠે એક સાપે દેખા દેતા સ્થાનિકોમાં ભય જોવા મળતો હતો। આથી આ અંગે રેસ્ક્યુઅર અજીમ બ્લોચને જાણ કરાઈ હતી ત્યારે તે ઘટના સ્થળે દોડી ગયો હતો અને સાપનું રેસ્ક્યુ કર્યું હતું। પોરબંદરમાં પ્રથમ વખત આ પ્રકારના સાપનું રેસ્ક્યુ થયું હોવાનું રેસ્ક્યુઅરે જણાવ્યું હતું। વધુમાં તેણે જણાવ્યું હતું કે આ ગ્લોસી માર્સ સ્નેક એટલે કે કીચડિયા પ્રજાતિનો સાપ છે જે મોટે ભાગે પાણીમાં જ જોવા મળે છે। અજીમ બ્લોચ મને આપણે પોરબંદર ચોપાટીએથી ઉપર પ્રવાસી લોકો આવ્યા હતા ફરવા, એ લોકોને ધ્યાનમાં આવ્યું ને એટલે એ લોકો મને જાણ કરી હતી। હું તાત્કાલિક અહીંયા ગયો ને અહીંયા જોયો તો અલગ દુર્લભ પ્રજાતિનો સાપ હતો અને આને આપણે સ્નેક કીચડીયો સાપ કહેવાય ને કાદવ કીચડમાં જ રહ્યા મોસ્ટ ઓફ ને વધારે પૂરતું તો આ એમાં જોયું એટલે અહીંયાથી કેમ ચડી આવી તો ખબર નહીં દરિયામાંથી કે ને પહેલો જ રેકોર્ડ છે એમ આખા ઓલા પોરબંદરમાંથી એમ કોઈ હજી લગીમાં ઓવર સાપ નથી પકડ્યો, મેં એક જ પકડ્યો છે એમ। શું વિશેષતા છે સરપની? સરપની વિશેષતા તો મોસ્ટ ઓફ કાદવ ને કિચડમાં એમાં જ રહીએ ને આપણે વધારે પૂરતું આ બધું એવું જોયું નાના નાના મેડક ને એવું બધું જ ખાયા ને વધારે પૂરતું આમ જ જોવા મળે એમ। આપણે કઈ જગ્યાએ મળ્યો, કઈ રીતે રેસ્ક્યુ કર્યું? પોરબંદર ચોપાટીથી આપણે મળેલો છે દરિયાકાંઠેથી રેતીમાં એ લોકો પ્રવાસીનું ધ્યાન કર્યું ને એ લોકોએ મને કોલ કર્યો એટલે અમે અહીંયાથી તરત ગયા ને એ પછી રેસ્ક્યુ કરેલું છે। આ સાપ સમુદ્ર કિનારે બહુભાગ્યે જ જોવા મળે છે ત્યારે આ સાપનું રેસ્ક્યુ કરાયા બાદ તેને સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।